નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। સમાચાર ભરૂચથી મળી રહ્યા છે, જ્યાં નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। ભરૂચના દહેજથી આ સમાચાર, જ્યાં નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। દહેજમાં રૂપિયા 2212 કરોડના ડ્રગ્સનો નાશ થયો અને આ તકે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે। તેમની હાજરીમાં જ આ કાર્યવાહી થઈ। 23 જિલ્લામાં પકડાયેલ ડ્રગ્સનો નાશ થયો। 8,477 કિલો ડ્રગ્સનો નાશ। 11 લાખથી વધુ દવા બોટલો સળગાવાઈ। પર્યાવરણીય ધોરણ મુજબ ડ્રગ્સનો નિકાલ થયો। દહેજના BEIL ઇન્ટર્ન સેન્ટરમાં પ્રક્રિયા પૂર્ણ થઈ। ડીજીપી સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યા। ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં 65% સજાનો દર છે। 278 પોલીસ અધિકારીઓનું સન્માન પણ થયું। અધિકારીને રૂપિયા 60 લાખના ઇનામ અપાયા। ગુજરાત પોલીસની ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે। ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ।